જે આજે અમે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપ્યો, જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત 4 કરોડનું અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માંગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી, ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ. ત્યારે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમેત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેધરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા લેટર પેડ પર આવેદનપત્ર આયોજન તૈયાર કરીને અમને આપો. તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાહેધરી આપી. ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ. અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં સરપંચશ્રીના આગેવાનો આવ્યા છે, ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે અમને બાહેધરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે, પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહેધરી આપી છે. સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટીરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે. સાથે 5,82,00,000માં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા બોર મોટર માટે હતા તે ચેકડેમો વાપરીને બારોબાર ગેરરીતિઓ કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાહેધરી આપી છે. ત્યારે આજના પણ જ્યારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છે અને જ્યાં પણ આવા કાર્યક્રમો આપવાના થશે અમે નિઃસંકોચ ભાવે કાર્યક્રમો આપતા રહીશું. એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે, પ્રાયોજના સાહેબ, ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહેધરી આપી છે કે અમને આપી દો. અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું. સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે. સાથે જે બંધારણની કલમ 275માં જે પણ ગેરરીતિઓ થઈ છે, મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાહેધરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે. સમય મર્યાદા કોઈ આપી છે? એમણે હાલના તબક્કે અમને અમારા પર આયોજન માગેલું છે. 2 દિવસની અંદર હું મારું પોતાનું આયોજન આપી જઈશ અને 7 દિવસ 10 દિવસની અંદર એ મંજૂર થાય. જો નહીં થાય તો દિન 30 પછી ફરી અમે આ